યમુના નદીનું જળ ટોપલાની અંદર આવિર્ભાવ પામી ભગવાન કૃષ્ણના ચરણ ધોવે છે. ચરણ ધોઈને સ્વયં મૂર્તિમાન યમુના નદી એ ભગવાનને પ્રાર્થના કરે છે. બીચમાં વસુદેવજી ભગવાનને લઈ ગોકુલમાં નંદ બાબા અને યશોદાને ત્યાં આવ્યા. તો યશોદાજી યોગ નિદ્રામાં પહોંચ્યા છે. બાળકી એ જન્મી છે. એ બાળકીને પહેલાં ટોપલામાંથી ભગવાનને એની શૈયામાં પધરાવે છે અને એ માયાને લઈ અને વસુદેવજી પોતાના ટોપલામાં પધરાવીને પાછા મથુરાના કારાવાસમાં આવે છે. તો મથુરાના કારાવાસમાં પરીક્ષિત પ્રવેશ કરતા તો એ જ મિનિટે ચોકીદારો જાગી ગયા કે આમાં કોઈક જન્મું લાગે છે. આ બાજુ વ્રજમાં પણ ઘર ઘર પ્રત્યે નંદ બાબાને પણ સ્વપ્ન આવ્યું છે કે મેરે ઘર લાલો ભયો सब गोपी अपने घर से अपनी अपनी मटुकी में गोरस दही भर के सब मटुकी लेकर भगवान लाला ने મળવા માટે પોતપોતાના ઘરેથી નંદ બાબાને એ ગોપીઓ ઘરે આવે છે. નંદ બાબાએ ઘણી બધી ગાયો બ્રાહ્મણોને દાનમાં આપવાનો સંકલ્પ કર્યો છે. નંદ રાજા હતા. ભગવાન કૃષ્ણનું અવતરણ થયું. લાલો ભયો સબ વ્રજમાં સમેતા જ્ઞાતય તસ્ય વિપ્રવર્યસ્ય વેશમના તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. ભગવાન આજે ગોકુળમાં આવ્યા છે. તો એ આખું એ ગોકુળ એ લક્ષ્મીને રમવાનો એક બગીચો બની ગયો. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. એ લક્ષ્મીજીને રમવાનો બગીચો બન્યો. તો એક દિવસ એ કંસ એને સમાચાર મળતા કારાવાસમાં વસુદેવને દેવકીની પાસે આવીને કહે છે કે મારું 8મું સંતાન મને સોંપી દો. ત્યારે દેવકી રડતા કંસને એમ કહે છે કે ભાઈ આ દીકરો નહીં પણ પુત્રી જન્મી છે અને આ પુત્રીના સહારે તું જીવિત રહેવા દઈશ તો અમને એક આશ્વાસન મળશે. એના આધારે અમે અમારું જીવન પૂરું કરશું. પણ નિષ્ઠુર કંસ એ દેવકીના હાથમાંથી યોગ માયાને ચોટલો આંચકીને પોતાના હાથમાં મારવા માટે કંસ લે છે. તો આકાશવાણી થઈ અને યોગ માયા પણ એ કંસના માથામાં ટોપલી મારી હાથમાંથી છટકીને ગઈ અને કહેતી ગઈ કે તને મારનારો આ પૃથ્વીના પેટાળ ઉપર જન્મી ચૂક્યો છે. યોગ માયા દ્વિભુજ ચતુર્ભુજ બની. તો કંસ વિચાર કરવા લાગ્યો કે આ નિર્દોષ વસુદેવને દેવકી એ દેવતાઓ પણ એક દિવસ એમ કહ્યું હતું કે 8મું સંતાન વસુદેવજીનું તારો સંહાર કરશે. તો પુત્ર નહીં ને પુત્રી કેમ જન્મી? એ પાછી માથામાં ટાપલી મારી અને કહેતી ગઈ કિમ મયા હત્યા મંદ ખરૂર, તને મારનારો તો પૃથ્વી ઉપર જન્મી ચૂક્યો છે. તો આશ્ચર્ય છે. વસુદેવ અને દેવકીને મથુરાના કારાવાસમાંથી મુક્ત કર્યા છે. આજે વધામણા રે કનૈયાના ગોકુળ ગા એ વાલા આજે 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 વધામણા રે વાલીડા ગોકુળ ગામમાં
મળા રે દાસી દોડીને આવી નંદરાય પાસે પાસે એ મંગલ સંદેશા સુણાવ્યા વધામણા રે એ વાલા ગોકુળ ગામમાં એ નાચતા એ બધા નાચતા આનંદ ઘેર આવ્યા વધામણા રે વાલીડા ગોકુળ ગામમાં જય હો મારો ગોવિંદ નો નાથ આવ્યો હીરો ના ઓરડે એ ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા વધામણા રે વાલીડા ગોકુળ ગામમાં જય હો વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે કાનાને માખણ ભાવે રે કાનાને મિશ્રી ભાવે રે જય હો હે તમે નાની મોટી ગોપી મળી લંગળ ગાવો રે તમે નાની તમે લાડ લડાવો કાનાને લાડ લડાવો એ હાલો નાની મોટી ગોપી આવી મંગળ ગાવ નાની મોટી ગોપી આવી મંગળ ગાવો રે કાનાને લાડ લડાવો એ તાવ ડમક ડમક દાદુર તાવ ડમકત ગહકત મોર મલાર ગિરા તવ પિયુ પિયુ કોકિલ કંઠ પુકારે પિયુ પિયુ ચાતક કંઠ ગિરા તવ એવા મગ હોત કડાકા ઘણ ગિરિવાર શિખર ગજે તવ રીમ જીમ રીમ જીમ રે રીમ જીમ રીમ જીમ રીમ જીમ રીમ જીમ રીમ જીમ રીમ જીમ બરસત બરખા ઘનન ઘનન ઘન ઘોર ગજે ઘનન ઘનન ઘન ઘોર ગજે ગોકુળમાં હો એ ગોકુળમાં ટવક્યા મોર મળવા આવો આવો એ તમે આવો સુંદર વર્ષા મળ્યા વાહ વેરિએશન
વાહ વાયા ને વાદળ ઉમટ્યા દિન 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 દિન. અમે મૈયારા રે એવા લાગો કુળ ગામના.
ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કં વા દયાલું શરણં વ્રજેમ. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે. હાલ વાંધો નહીં. એક દિવસ જ્યારે ભગવાનનો તો જન્મ થઈ ચૂક્યો છે, ઉત્સવ બધી જગ્યાએ ચોતરફ, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન લક્ષ્મી ક્રીડા અભૂત રૂપ. એ બ્રહ્માદિક દેવતાઓ એ આજે નંદ બાબાના ઘરે વારા ફરતી દર્શન કરવા આવે છે. આ માટે સ્વયં ભગવાનનો આવિર્ભાવ થયો છે. એટલે તો કંસ એ પૂતનાને ચતુર્દશીના દિવસે ગોકુળમાં મોકલે છે. પૂતનાને કંસે આજ્ઞા કરી છે કે 10 દિવસની અંદર જેટલા બાળકો જન્મ્યા હોય એનો સંહાર કરવાનો છે. તો પૂતના એ નગર પ્રત્યે જાય છે. પેંખામાં રહેલા બાળકમાં એને કંસનો કાળ દેખાય છે.
નગરમાં વિચરતા એ પૂતના યશોદા અને નંદ બાબાને ઘરે આવે છે. તો મૈયા રોહિણી બે માતાઓ એ ભગવાન બાળ પ્રભુ પેંખામાં પહોંચ્યા છે. એ પૂતના એની પાસે આવી અને યશોદાજી પણ ના પાડતા નથી, માં રોહિણી પણ પરીક્ષિત એને ના પાડતા નથી. પણ પરીક્ષિત એનું કારણ તો એ હતું, એમનું જે ગાવાનું હતું એને બાળકોનો સંહાર કરવા માટે નીકળે એ પહેલાં એની માયાવી વિદ્યાથી એનું આખું શરીર અવિદ્યાનું હતું. માયાથી એને 6 ગાવ સૂર્યચંદ્ર જેવા મોટા વિશાળ નેત્રો, વિશાળ કાયા, પૃથ્વીને ધ્રુજાવતી વીણાને વગાડે છે. વીણાના નાદને સાંભળીને કોઈ માતાઓ બધાને ખબર છે કે આ બાલઘાતીની છે. પણ પૂત એટલે પવિત્ર ના, એટલે જે પવિત્ર નથી, જે અવિદ્યાનું સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણે ગીતામાં લખ્યું, દવી એશા ગુણમયી મમ માયા દુરત્યા મામેવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. જ્યારે ભગવાન કૃષ્ણએ યોગ માયાને બોલાવી કે ચંડિકા તારે મારું કામ કરવાનું છે, 7મા ગર્ભનું આકર્ષણ કરી અને બળરામ છે એને માં રોહિણીના ઉદરમાં સ્થાપન કરવાના છે. તો એ કામ તું કરીશ અને બીજું કામ એ કે તારે નંદ બાબાને મૈયાને ત્યાં જન્મને ધારણ કરવાનો છે. તું આ મારું કામ કરીશ એટલે ઘરે ઘરે તારી પૂજા થશે, તારી આરતી થશે, ઘરે ઘરે નગર ઘર હૃદયમાં તારું સ્થાન એ વ્યાપક બનશે. મન્મના ભવ મદભક્તા ભવ મયાજી નામ મામ નમસ્કુર્વન. ગીતાના આ 3 સૂત્રો છે. મન્મના ભવ મદભક્તા ભવ મયાજી મામ નમસ્કુર્વન. એનો આખો સાર આવી ગયો કે તમારું મન તમે કોઈને સમર્પિત ન કરતા. એ ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે બધા જ મન મને સમર્પિત કરો, કે જેને કારણે હું દવી એશા ગુણમયી મમ માયા. હવે યોગ માયાને ભગવાન કૃષ્ણ આજ્ઞા કરે છે, તો ભગવાનની આજ્ઞાથી ભગવાનને સોંપેલા 2 કાર્ય કર્યા. પછી યોગમાયા કે મારે તમને પણ આશીર્વાદ આપવા છે અને વરદાન આપવું છે. અરે યોગમાયા કે તમારે માગવા એટલા વરદાન માગી લો. ભગવાન કે મારે હું તો પૂર્ણ કામ છું, અષ્ટાંગ યોગ સિદ્ધ છે, ઐશ્વર્ય સંપન્ન છું, મારે તો કાંઈ જોતું નથી. ત્યારે યોગમાયા કે જેટલા તમારા શત્રુ થશે એનો તમારા થકી પરાજય થશે, અને જ્યાં તમારા પગલાં પડશે ત્યાં બધા જ એની રાજ્ય છે તો તમને રાજ્ય સમર્પિત કરી દેશે. સંપત્તિ, લક્ષ્મી, વૈભવ બધું જ તમને ભગવાન કૃષ્ણને કહે છે કે સમર્પિત કરશે. અને જે અસુર રાજા તમારી સામે દુશ્મનાવટ કરીને યુદ્ધ કરવા આવશે તો એનો પરાજય થશે. અને તસ્માત નંદાત્મ જોયંતે નારાયણ સમો ગુણહીન. તમારામાં મને ભગવાનપણાના ગુણ દેખાય છે.
સર્વાંશી મનાંશી ઇતિ કૃષ્ણ, એટલે તમે બધાએ તમે કોઈમાં મોહિત નહીં થાવ, પણ હે પ્રભુ યોગ માયા કહે છે હે પરમેશ્વર તમારામાં બધા જ, સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત ભગવાન કૃષ્ણને કહે છે કે તમારામાં બધા જ જે જોશે એ બધા મોહિત થશે અને તમને પરણવાનો કોડ કરશે. એટલે ભગવાન કે ભાઈ મારે તો સાધુ થવું છે, મારે તો પરણવું નથી અને રાજ્ય પણ કરવું નથી. રાજ્ય તો ઉગ્રસેન મહારાજ કરશે કાં મારા બાપુજી વસુદેવજી કરશે, મારે તો કરવું નથી. પણ શા માટે એટલું બધો પુરુષાર્થ? ભગવાન કૃષ્ણએ બહુ સરસ કહ્યું છે, એ પૂતના બાલઘાતીની છે, કોટરા પૂતના અને તાડકા એ ત્રણેય અવિદ્યાના માયાના સ્વરૂપ છે. એટલે ભગવાન રામે એ તાડકાનો સંહાર કર્યો અને કોટરાનો ભગવાન પ્રભુએ સંહાર કર્યો. અને આ પૂતના હવે સા મુંચાલ ઇતિ પ્રભાષિણી નિસ્પીડમાનાખિલ જીવ મરમણી એ વિભુજ્યતામ ચા કુમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમિલક્ષણમ. એ પૂતના બાળપેંખામાં પોઢેલા ભગવાન બાળપ્રભુને લેવા માટે જાય છે. તો પરીક્ષિત ભગવાનના નેત્રો બંધ છે. તો કોઈ ચિંતક કહે છે કે ભગવાને લાલાએ એટલા માટે નેત્રો બંધ કર્યા કે હું તો ગોકુળમાં માખણ મિશ્રી ખાવા માટે આવ્યો છું અને આ તો મને ઝેરપાન વિષપાન કરાવવા માટે આવી પૂતના, એટલે પ્રભુએ નેત્રો બંધ કર્યા. બીજા મહાપુરુષ કહે છે કે લાલાએ એટલા માટે નેત્રો બંધ કર્યા છે કે હું મારા આંખથી જો પૂતનાને જોઉં તો એને જ્ઞાન થઈ જાય કે આ ભગવાન છે. તો જ્ઞાન છે લીલામાં બાધક છે એવું તો ન હોય. રામ અને રાવણ બેઉ નેત્ર ખુલ્લા રાખીને સામસામે યુદ્ધ કરતા હતા, તો રાવણનું અજ્ઞાન કેમ ન હટ્યું? તો ભગવાન કૃષ્ણએ નેત્રો બંધ કર્યા. એનું સર્વશ્રેષ્ઠ કારણ તો એ છે કે કંસનો કાળ હતો. ચોથા મહાત્મા કે ભગવાન લાલો પ્રભુ ચિંતવન કરે છે કે યશોદામાં એની ગોદમાં બેસી એનું સ્તનપાન કરું છું તો મારે એને ગોલોકધામ એ આપવું પડશે. અને આ પૂતના પણ આજે મારી મા બનીને આવી છે અને મને સ્તનપાન કરાવવા આવી છે, તો મારે વિષપાન કરવું, ઝેરપાન કરાવવા આવી છે તો સ્તનપાન કરું, પણ એને મારે કંઈક આપવું તો પડશે ને. તો પરીક્ષિત એને કયું સ્થાન આપવું એ ચિંતન કરવાને માટે પ્રભુએ નેત્રો બંધ કર્યા છે. ભગવાન કૃષ્ણ પેંખામાંથી પૂતના એ ભગવાનને ઉઠાવવા જાય તો ભગવાન સ્વયં એ પૂતનાએ સ્તન ખુલ્લું કર્યું છે. બેવ હાથથી સા મુંચાલ મિતિ પ્રભાષિણી એ પૂતના કહે છે કે મને છોડી દે, મૂકી દે. પણ ભગવાન કૃષ્ણએ પોતાના શરીરનો વજન વધાર્યો છે. વજન નહીં સહન થવાથી પૂતના એ સ્તનપાન કરાવે છે, વિષપાન ભગવાન કૃષ્ણ કરે છે અને શરીરનું વજન વધારતા એ પૂતનાનું પ્રાણ પંખીડું એ ઉડી ગયું છે. વિશાળ પૂતનાનું શરીર છે. તો ગોપકુમારો ભેગા થઈ, ગોપીઓ ભેગી થઈ ભગવાન બાળકૃષ્ણને ઉઠાવીને ગૌશાળામાં લઈ જઈને એ ગાયનું પૂંછ ભગવાનના શિર ઉપર પરીક્ષિત ફેરવીને સંકલ્પ કરે છે કે અમારા લાલાને કોઈ પણની નજર કે કોઈ શરીરની વેદના પીડા કોઈ પણ અસુર ન કરી શકે એવી મનોમય
પ્રાર્થના કરે છે. આ બાજુ નંદ બાબા ત્રયોદશીનો દિવસ હતો તો ગોકુળથી બાળકોની સાથે પરીક્ષિત ગાડાઓ લઈ પોતાના રાજા કંસ એને કર ભરવા માટે ત્રયોદશીના દિવસે મથુરા આવ્યા છે. રાજભવનમાં કંસની આગળ પરીક્ષિત નંદ બાબા પુત્રના નિમિત્તે પૈસાનો ઢગલો કરે છે. કંસ બોલે છે કે તમારા લાલાના બધા શત્રુઓ એ નાશ પામો, મારા આશીર્વાદ છે. કંસને કર ભરી નંદ બાબા ગોપકુમારોની સાથે પરીક્ષિત પોતાના ઉતારે આવ્યા છે. તો દેવકી વસુદેવજીને કહે છે કે પ્રભુ, શું ઓલા તમારા મિત્ર ગોકુળથી અહીં નંદ બાબા આવ્યા છે તો એને મળવા માટે તમે જાઓ. વસુદેવજી એમને મળવા માટે નંદ બાબાના ઉતારે આવે છે. નંદ બાબા પણ વસુદેવજીને જોઈને બહુ રાજી થયા છે. પરસ્પર બેઉ મિત્રો બેસીને વસુદેવજી કહે છે, ભગવાનની કૃપાથી તમારે ત્યાં ભગવાને એક પુત્રી આપી હતી, આ પાપીએ એનો પણ સંહાર કર્યો. હા, પણ તમારે અહીંયા દીકરો છે, મારો દીકરો જ છે, માટે જ્યારે મોટો થશે ત્યારે જરૂર અમારી સમીપે આવશે. નંદ બાબા કહે છે કે તમને મથુરાના કારાવાસમાં હમણાં કંસ તમને પૂરી દેશે. વિના કારણે એ તમને દુઃખ આપી રહ્યો છે, પણ ભગવાન એને સહન નહીં કરે. સમય આવે જરૂર એ કંસને દંડ આપશે. વસુદેવજીને નંદ બાબા કહે છે, નંદ બાબા તમે જાઓ, મથુરા ગોકુળ જાઓ, બહુ ઉત્પાતો થઈ રહ્યા છે ને ત્યાં તમે જાઓ. તો એ સમયમાં પૂતના એના શરીરના ટુકડાઓ કરી પરીક્ષિત ગામથી બહાર લાવી અને કાષ્ટનો ઢગલો ખડકી એનો અગ્નિ સંસ્કાર કરે છે. તો પ્રોક્તાસ્તે નિર્ગુણા નિર્ગુણ યસ્ય હરેર્યત. આ પાપી છે, પણ એ પૂતનાને ભગવાનનો યોગ થયો, ભગવાને એનું સ્તનપાન કર્યું એટલે એનું શબ જલે છે. એમાંથી અગરબત્તીની જેવી સુગંધ, બગીચાનો ગાર્ડનનો બગીચો હોય એવા પુષ્પની સુગંધ આવી રહી છે દૂરથી. આપ ધાપ વૃક્ષન ચંદન કુસુધારને. એ નંદ બાબા ગોપકુમારોને કહે છે કે આવી સરસ સુગંધ ક્યાંથી આવે છે? ગોપકુમારો કહે છે, બાબા કોઈ શબ જલે છે અને સુગંધ આવે છે. શબ જલે અને સુગંધ આવે, આશ્ચર્યની વાત. પણ જ્યારે વામન પ્રભુ બલિના યજ્ઞમાં આવ્યા ત્યારે નાનું એવું સ્વરૂપ સોહામણું જોઈ અને વિંધ્યાવલી એની પુત્રી રત્નમાળા એને એમ થયું કે કેટલો રૂપાળો વામન બાળક બને, તો આવો બાળક જો ભગવાન મને આપે તો મારે રમાડવો છે. પણ એ જ ભગવાન જ્યારે વામનમાંથી વિરાટ બન્યા અને એ રત્નમાળાના બાપુજી બલિરાજાને જ્યારે બંધન થયું ત્યારે રત્નમાળાએ વિચાર કર્યો, સંકલ્પ કર્યો કે આને તો મારી નાખવો પડે. એ ભગવાન વામનને યાદ રાખ્યું, કૃષ્ણ ભગવાને યાદ રાખ્યું કે આના બે સંકલ્પ મારે સિદ્ધ કરવા. તો પહેલો સંકલ્પ હતો કે આને બાળક બનાવી મારું સ્તનપાન કરાવવું. તો ભગવાને સ્તનપાન કર્યું. બીજો સંકલ્પ એ હતો કે આનો સંહાર કરવો પડે.
તો વિષપાન એને કરાયું, પણ ભગવાને એનો સંહાર થઈ ગયો ને ભગવાને એના 2 માતાપણાનો સ્વીકાર કરીને એમના 2 સંકલ્પ રત્નમાળાના એ પૂર્વજન્મમાં બહુ પુણ્યશાળી બલિરાજાની પુત્રી હતી, બીજા જન્મમાં અવિદ્યાના સ્વરૂપ આ પૂતના બની, પણ ભગવાનના સંબંધને પામીને જીવ બહુ ઉચ્ચ પદવીને પામે છે. તો પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યત સંબંધાત તત્ક્રિયા વહી તે નિર્ગુણા. ભગવાનના સંબંધને જે વસ્તુ પામે, આ પૂતના ભગવાનના સંબંધને પામી એટલે એનું શબ જલે છે, એમાંથી સુગંધ આવે છે. આપણે ભગવાનને શા માટે ભોગ ધરીએ છીએ? કોઈ પણ ચીજ આપણને એમ લાગે કે નવી છે, કેરી ધરીએ છીએ, સફરજન, બનાના, ચીકુ, અંગૂર, પછી બધા ભોગ, પણ એનું કારણ કે ભગવાનને ધરીએ એટલે તો પ્રસાદ થઈ જાય, બીજું કે ભગવાનને ધરેલી વસ્તુ એ દિવ્ય બને છે, એટલે કે નિર્ગુણ બને છે. એમાં જે માયિક કોઈ આકાર એનો રહેતો નથી. એટલે આ પરીક્ષિત, આ પૂતના એનો ભગવાને ઉદ્ધાર કર્યો છે, અને એના આત્માથી, એના શરીરમાંથી નીકળેલું તેજ અને આત્મા ભગવાનના શરીરમાં લીન થયું છે. ગોપકુમારો આવ્યા છે આમ કરતાં. હવે ભગવાન 108 દિવસના થયા, એટલે અંગ પરિવર્તન ઉત્સવ કરે છે. શકટ નામના દૈત્યને કંસ મોકલે છે. શકટ એ અસુર છે, ગાડા ઉપર આવીને બેસે છે, અને એ ગાડું બેસતાની સાથે ઊંધું પડ્યું, તો નીચે રહેલા ભગવાન કૃષ્ણએ પગનો પ્રહાર કર્યો છે. તો પરીક્ષિત એ માતા ત્યાં આવીને જોયું તો શકટાસુરનો સંહાર થયો, અને ગાડામાં ભરેલા દહીં, દૂધ, રસની ગોળીઓ એ પણ ઢોળાઈ ગઈ છે. તૃણાવૃત નામનો દૈત્ય આવ્યો. તૃણવત જીવમ આવર્તી તૃણાવૃત. આ ત્રણખાની માફક આ જીવને ભવાટવીમાં ભટકાવ્યા કરે. એ તૃણાવર્ત ભગવાન કૃષ્ણે વિચાર કર્યો, મારું ગોકુળ નિર્લોભ અને નિષ્કામનું સ્વરૂપ છે, અને આ તૃણાવર્ત દૈત્ય એને ગોકુળમાં નથી મારવો. એ તૃણાવર્ત ભગવાનની પાસે આવે છે અને ભગવાનનો ઉપાડે છે. તો ભગવાનને ઉપાડીને આકાશમાં ગતિ કરતા પરીક્ષિત ભગવાને પોતાના શરીરનું વજન વધાર્યો છે. તૃણાવર્ત દૈત્ય પૃથ્વી ઉપર પડ્યો, એનું પ્રાણ પંખીડું ઉડી ગયું. ભગવાન કૃષ્ણએ શકટાસુર તૃણાવૃત એનો ઉદ્ધાર કર્યો છે. સમય પછી સમય જતા વિભુજતામ બાલકુમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણમ. હવે એ ગોપીઓ એને નિમંત્રણ આપ્યું છે કે તમે બધા રંગવેણી, વિશાખા, માધવી, મલ્લિકા એ બધી જ નંદ બાબાને ઘરે આવે છે. તો યશોદાજી ને રોહિણી એ ટોપલામાં એમને ભેટ આપવા માટે વસ્તુ એ બધી ટોપલામાં મૂકી છે. પણ જે ગોપી આવે છે એના નેત્રો બંધ છે, એનું મન ભગવાનમાં લાગેલું છે. એટલે એ કહે છે, આલે રંગવેણી તને આ સોનાનો હાર આપું છું, પણ એ તો ફેંકી દે છે. બીજી ગોપીને કહે, વિશાખા તને આ હું ભેટ ભગવાનના જન્મ નિમિત્તે ભેટ આપું છું. અરે અમારે તો એવું કાંઈ નથી જોતું, પણ તમારો લાલો એ અમારે રમાડવો છે. તો ઈશ્વરની માં તો ઉદાર હોય છે. તો અમે તો એટલા માટે અહીંયા આવ્યા છીએ કે યશો દદાતી
યશોદા, જે બીજાને યશ આપીને રાજી થાય તો તમે તમારો છોરું પ્રભુ અમને રમાડવા આપો, એટલા માટે અમે અમારા પરિવારને ઘરનો ત્યાગ કરીને નાચતી કૂદતી ગોપી એ એમના ઘરે આવે છે અને ભગવાનની માંગણી કરે છે. અરે માં કે હું તો ન આપું. અરે ન આપો એવું થોડું ચાલે, તમારા એકનો છોરું થોડો છે, અમારા બધાયનો લાલો છે, તો અમને તમે આપો. आएंगे आएंगे शाम आएंगे आएंगे आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, मेरे शाम आएंगे, मेरी शाम आएंगे लगाऊंगे, शाम आएंगे तो अंगना सजाऊंगे, माखन मिश्री को भोग लगाऊंगी, मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, शाम आएंगे. हेलो, शाम झूलेंगे तो पालना झुलाऊंगी, ये झूठ मीठे मीठे भजन सुनाऊंगी, शाम झूलेंगे तो पालना झुलाऊंगी, मीठे 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 भजन सुनाऊंगी, मेरे कर्मों के सारे पाप धुल जाएंगे, राम आएंगे, मेरे शाम आएंगे आएंगे शाम आएंगे, शाम आएंगे आएंगे शाम आएंगे. પણ નારદ બહુ જતા ત્યાં. શું કામ? કે દર્શન કરવા માટે. એ નારદ દર્શન કરવા માટે આવ્યા. હિમાલયમાં તો ખબર ન પડે, પણ પાર્વતીને ભગવાન શિવને એણે કીધું કે તમને ખબર છે? તો કે ના ના. તો કે ઓલું ગોકુળ ને વ્રજ છે, એમાં એક નંદ બાબા રાજા છે અને એના રાણી છે મયા, એને ત્યાં જે તમે હર હંમેશ જેનું ધ્યાન કરો છો, ધ્યેયો નારાયણો પરાયણ, તમે તો ધ્યાન પરાયણ છો, પણ એ જ ભગવાન કૃષ્ણ બાળક બનીને, લાલો બાળક બનીને નંદ બાબાને ઘરે જન્મ લીધો છે અને તમારે એને રમાડવા નથી જવું? જવું છે, પણ ના મને એન્ટ્રી આપશે? હા, તમને જવા દેશે. થોડું કામ તેમ હોય પણ તમારે દર્શન કરવા જ છે. તો તમે તો ભગવાન શિવે એ મોટી જટા, ગળામાં સાપ, ત્રિશૂળ, ડમરું, ઘણી બધી રુદ્રાક્ષની માળાઓ અને ભાઈ ભભૂતિ લગાવી બાવાના વેશમાં ભગવાન શિવ ગોકુળમાં આવ્યા છે. પણ ખબર નથી કે લાલો ક્યાં છે, કોના ઘરે છે. એમ ત્યાં એક ગોપી મળે, ગોપીને કે મારે ઓલા લાલાના ઘરે જ આવું છે. તો ગોપી કે હું કામ? અરે મારે એના
દર્શન કરવા અને રમાડો છે. તો કે એમ ન્યા ન જવાય, એની ઘરે એમ ડાયરેક્ટ ન જવાય. એ તો પહેલાં હું પૂછાવું. અને રોહિણી બધાને એકમાં હોય ને બે બા છે, બે માં છે. તો રોહિણી ને યશોદા એ જો મંજુ હા પાડે કે એને આવવા ગયો તો પછી તમારે ત્યાં જવાય. તો કે તું જાતો. તો ગોપી તો બાવરી બની અને નંદબાબાને ઘરે આવીને કહે છે કે એક કોઈ મહાન તપસ્વીને સાધુ પુરુષ આવ્યા છે અને એ એમ કહે છે કે મારે લાલાને રમાડવો છે, પણ તો બોલાવ, પણ એ કેવો છે પહેલાં જોવું પડે, એનું રૂપ જોવું પડે, એનો શણગાર જોવો પડે. તો કે શણગારમાં તો એમાં એવું છે, મોટા મોટા સાપ છે, જટા છે, અને ડમરું, ત્રિશૂળ ને મૃગચર્મ ને આવું બધું, પણ પગમાં ઓલા ઘૂઘરા બાંધ્યા. અરે તો મારે લાલાને એનાય બોલાવતા જ નહીં. હજી લાલો તો બહુ બીવે, અને એ નાગને આવું બધું હોય. અને એ કે આને 3 નેત્રો છે, બીજા બધાને 2 નેત્રો હોય, આ બાવાને 3 નેત્રો છે. તો યશોદાજી કે ગોપી તું બાવરી બની કે તું એને બોલાવતી જ નહીં, એને ના પાડી આવે કે અમારા ઘરે નંદબાબાને ઘરે ન આવતા. ગોપી આવી, ભગવાન શિવને કહે છે કે તો ના પાડે છે. અરે પણ ના પાડે તો ભલે ને, આપણે એને ઘરે નહીં, પણ સામે કાંઈ બેસવાનું જગ્યા ખાલી છે? તો કે બેસાય એવું તો છે, પણ એ તમે ઘરે ત્યાં સામે બેહો અને લાલાને લઈને ન આવે તો તમારું ઘોર અપમાન ગણાય ને મારું અપમાન ગણાય. અરે ગમે તેમ તું કર, બીજી ગોપીને મોકલ, એને અરે વધારે આત્મીય ભાવ કોને છે? તો કે રંગવેણી ને વિશાખા ને માધવી ને મલ્લિકા ને પ્રભાવતી ને એને બધાને બહુ મેળ છે. એનું મૈયા એનું માને, મારું ન માને, કારણ કે મારી હારે એને ભળતું નથી. અરે તો એને મોકલ. બીજી ગોપી એ મૈયાને ઘરે આવીને કહે છે કે ભાઈ એમાં શું, તમને તમારા લાલાને આશીર્વાદ મળશે, અને તમારા છોકરાને જેમ ઝાઝા રમાડે એ તો સારું કહેવાય, માન વધે, પ્રતિષ્ઠા વધે. અને એ બાબતો છે ને સામેથી ભેટ આપે એવો છે, લેવાવાળો નથી. કારણ કે સ્વયં આપણે એનો કાંઈ ઉપાય કરશું. તો કીધું બાવાના વેશમાં ભગવાન શિવ નંદ બાબાના ઘરની ઊંચે ભોલેનાથ ये मंदिर तेरे आस वाले मेरे भोले बाबा, हम सब करते हैं तुम्हें प्रणाम. नगर में जोगी आया भेद कोई समझ न पाया, वहाँ के अलख जगाया. भोलेनाथ 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 महादेव. हरि ओ अंग विभूति गले रुंड माला शेष नाग लिपटायो. बाको तिलक भाल चंद्रमानंद घेर अलख जगायो. हो के रमता जोगी आया. नाथ भोलेनाथ हर हर महादेव. जोगी जोगी रे देखो आज नगर में जोगी आया.
અલખ નિરંજન। ओ थाल भरी निकली नंदरानी, अरे थाल भरी निकली नंदरानी, कंचन थाल सजायो, लो भिक्षा जोगी जाओ आसन पे, बालक मेरो डरायो। के रमता जोगी आया, मेरे श्याम जो आए हैं धरती पर लीला करने, उसका दरस दिखा दे, बस इतना चाहिए। क्या बोलते हैं महादेव जी? ओ ना चाहिए तेरी दौलत दुनिया, और न कंचन ये माया, मुझे ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, और न कंचन माया, तेरे लाल का दर्श करा दे, मैं दर्शन को आया। ना चाहिए ये भेद कोई समझ न पाया, वहाँ के अलख जगाया। भोलेनाथ भोलेनाथ भोलेनाथ, में पानी काहे तेरी अखियों में पानी पानी, प्रेम दीवानी मेरा दर्श दीवानी। गए ऐसे महादेव जी आज कृष्ण जी के दर्शन करने आए हैं। तब मैया जब ना बोल रही है, तब भगवान कृष्ण को प्रार्थना किया कि हे भगवान कृष्ण, तमे मने दर्शन आपो, हूँ दर्शन करवा माटे आव्यो छो। भगवान शिवे त्रिशूल खोड़ी अने कृष्णनु नाम लेवा मळ्या, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम। श्री डाक डमरू ना डम डमा, नाद भोला ने भजो जीव दिन रात, शिव ने भजो जीव दिन रात, भोला ने भजो जीव दिन रात, महादेव ने भजो जीव दिन रात। वाले हैं उसको हम पूछते हैं कि बाबा जी, तो एक गोपी जाके बोली, बाबा जी आप नजर उतारते हैं क्या? अरे गोपी, नजर उतारने में तो हम माहिर हैं, उसके तो हम कलाकार है। क्या हुआ? वो लाला है ना, बहुत रो रहा। अरे लेके आओ उसको, लेके आओ, अभी उसका नजर उतार देते हैं। और भगवान को लेके आते हैं यशोदा, और हरि और हर यानी महादेव और लल्ला की आंखें चार हुई।
महादेव जी के आंखों में आंसू आए। तब गोपियां बोली कि देखो लाला जी का रुदन महादेव जी ने ले लिया, ये बराबर है, नजर उतर गई। और राजी होके शिव ने सिंगी बजाया। और आगे सूरदास जी ने लिखा, ओ पंचबेर परिक्रमा करके सिंगी नाद बजायो। पंच बार परिक्रमा करके सिंगी नाद बजायो। हो के रमता जोगी आया, बेन कोई समझ न पाया। हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ। महादेव, महादेव, भोलेनाथ, महादेव। केम थयो छे कठोर डाकोरना, खोल खोल खोली दे डाकोरना। मथुरा मा मोहन तू गोकुल गोवालियो। द्वारिकानो ए वाला द्वारिकानो राजा रण छोड़, किया नाम लखवी कंकोतरी। द्वारिकानो ए द्वारिकानो, हे द्वारिकानो, हे द्वारिकानो नाथ मारो राजा रण छोड़ छे। एणे मने माया लगाड़ी रे, ये तमे मने वाला, तमे मने माया लगाड़ी बहु वाला। वाला तमे मने माया लगाड़ी रे। डाकोर नो नाथ मारो रे। ये ताली पाड़ो घन श्यामनी रे, बीजी ताली न होय जो। ये वातू करो तो घन श्यामनी रे, बीजी वातू न होय जो। ए बाळपण बाळ रे जुवानी कोने केवाय जो। ये जुवानी मां वाला युवानी मां मीराबाई ने कृष्ण मळ्या रे, युवानी एने केवाय जो। वातू करो देशू कड़ियेला दूध जदुराई रण छोड़ जी। सोना नाही डोळे द्वारका में दीवा बळे। ए सोना नाही डोळे द्वारका में दीवा बळे।
ભાઈ કઈ ગયા એ ब्रिज के सब बाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारी गिरधारी जी गए विसारी गिरधारी शरद पूनमने कानूड़ो माग्यो 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 हे कानूड़ो माग्यो माग्यो कानूड़ो माग्यो मने दे रे यशोदा मैया कन्हैयो माग्यो दे रे रे कानूड़ो माग्यो दे ने यशोदा मैया मोहन माग्यो दे थोड़ी स्पीड दो નથી તો એ તો સ્વયં કૃષ્ણ આવીને સુખદેવજી મહારાજના હૃદયારંભમાં વિરાજ થઈને એ ચરિત્રો પોતે પોતાના ચરિત્રો વર્ણવતા હોય છે. આવું બધી જગ્યાએ જ હોય છે. તો એની અનુભૂતિ પણ આપણને થાય છે. હવે मिटे जो प्यार के लिए वो जिंदगी, जले बहार के लिए वो जिंदगी, किसी को हो ना हो हमें तो ऐतबार, जीना इसी का नाम है।
के भी किसी को याद आएंगे, किसी के आंसुओं में मुस्कुराएंगे, कहेगा फूल हर जीना इसी का नाम है, किसी की मुस्कुराहटों पे हो निशान, किसी का दर्द मिल सके तो ले उठा, किसी के वास्ते हो फिर दिल में प्यार, जीना इसी का नाम है। माना अपनी जेब से फकीर है, फिर भी यारों भी के हम अमीर हैं। माना अपनी जेब से फकीर है, फिर भी यारों भी के हम अमीर हैं। मिटे जो प्यार के लिए वो जिंदगी, जले बहार के लिए वो जिंदगी, किसी को हो ना हो हमें तो एतबार, जीना इसी का नाम है। रिश्ता दिल से दिल के एतबार का, जिंदा है हम ही से नाम प्यार का। रिश्ता दिल से दिल के एतबार का, जिंदा है हम ही से नाम प्यार का, के मर के भी किसी को याद आएंगे, किसी के आंसुओं में मुस्कुराएंगे, कहेगा फूल हर कली से बार बार, जीना इसी का नाम है, किसी की मुस्कुराहटों पे हो निशान, किसी का दर्द मिल सके तो ले उठा, किसी के वास्ते हो फिर दिल में प्यार, जीना इसी का नाम है। અક્ષજ રાજા પરીક્ષિત ગુરુદેવ સુખદેવજી મહારાજના ચરણોમાં મનને સમર્પિત કરી અને એકાગ્ર એકાગ્ર એટલે કે ધ્યાનથી પ્રભુના અદૃઢમ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો ઈ હતો મંત્રો વ્યગ્રચિતો હતો જપ. ભગવાનના કથાના માધ્યમથી કથા કરવા જો હવે નકર પછી હમણાં 12 વાગી જશે અને કથા હવે પણ સુખદેવજી મહારાજ બોલે છે કે રાજા એ પછી કાલ કરજો, અત્યારે કથા કરવા જો ઘડીક.